નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ વડોદરામાં ફેમસ પૌવા ઉસળ। મિત્રો સેવસળની જ રેસીપી છે, પણ વડોદરામાં પૌવાની જોડે જે સેવસળનો રસો હોય એ બનાવીને અંદર નાખીને આપતા હોય છે, અને એની જોડે અમે બનાવવાના છીએ તમતમતી તરી ચટણી, સેવસળની જોડે જ ખવાતી હોય છે। તો બંને રેસીપી આપણે બતાવવાના છીએ તમને, તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ। ચલો આપણે બનાવવાની ફટાફટ શરૂઆત કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે પૌવાનો રસો અને તરી ચટણી બનાવીશું। ઓકે, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો પૌવાનો રસો બનાવવા માટે અહીંયા આપણે સફેદ વટાણા લીધા છે, જે સેવસરમાં યુઝ થાય છે, એને આપણે નોર્મલ ઠંડા પાણીમાં 4 કલાક સુધી પલાળી લીધા છે। હવે આપણે એમાંથી પાણી અલગ કરી લઈશું। ઓકે, મિત્રો અહીંયા આપણે વટાણામાંથી પાણીને અલગ કરી લીધું છે। હવે આપણે એને કુકરમાં બાફવા મૂકવાના છે। વટાણાને આપણે કુકરમાં લઈ લઈશું। ત્યારબાદ આપણે બાફવા માટે પાણી એડ કરીશું। પાણી આપણે કેટલું? પાણી અહીંયા આપણે 1.5 ગ્લાસ લઈશું। ઓકે, વધારે નથી લેવાનું પાણી। થોડું આપણે મીઠું એડ કરી લઈશું। નોર્મલી આપણે સેવસળની રેસીપી બતાવેલી છે, એમાં પણ આ રીત બતાવેલી જ છે। હા, આપણે થોડું મીઠું એડ કરી લીધું છે। મીઠું થોડું જ એડ કરવાનું છે, કેમ કે આપણે રસો બનાવીશું ત્યારે પણ મીઠું એડ કરવું પડશે। આપણે ઉપરનું ઢાંકણ બંધ કરી ગેસ ચાલુ કરીશું, અને હવે આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર 2 જ વિસલ બોલાવવાની છે। માત્ર 2? હા, જો મિત્રો વિસલ ફટાફટ બોલી જતી હોય, અમુક કુકરમાં એ રીતનું હોય છે, તો તમે 3 બોલાવી શકો છો, પણ જો સરસ રીતે વિસલ આપણી બોલતી હોય છે રેગ્યુલર બોલે, તો આપણે 2 જ બોલાવવાની છે। ઓકે, તો હવે આપણે તરી ચટણી બનાવવાની શરૂઆત કરીશું। તમતમતી તરી તમતમતી, એના માટે અહીંયા આપણે થોડા મરચાં લીધા છે કટ કરેલા। ઓકે, ત્યારબાદ થોડી લસણની કળીઓ લીધી છે। હા, 2 નાના ટુકડા આદુના। આદુ, આપણે અમારો ગરમ મસાલો બહુ જ સ્ટ્રોંગ છે, અને અમને ગરમ મસાલો બહુ ઓછો યુઝ કરીએ છીએ, એટલે અમે અડધી ચમચી લીધું છે। જો તમે વધારે યુઝ કરતા હોય તો તમે 1 ચમચી લઈ શકો છો। ઓકે, મરચું પણ અહીંયા આપણે કશ્મીરી લાલ મરચું જે મોરું આવે છે એ જ મરચું આપણે લીધું છે। જે પતી ગયેલું અમે ફરી લાવી દીધું છે એને આપણે 2 ચમચી એડ કરી લીધું છે। ઓકે, હવે આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે। ઓકે, થોડું મીઠું, સ્વાદ અનુસાર। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે બધી સામગ્રીને પીસી લેવાની છે, મિક્સરમાં પેસ્ટ બનાવી લેવાની છે। સ્વિચ ચાલુ કરજો। ચાલો, હવે આપણે એને પીસી લઈશું। પાણી એડ કરવું પડશે હજુ। ચોટી ગયું હશે આજુબાજુ। ચોટી ગયું છે। પાણી, ફરી થોડું વધારે જ લઈ લીધું આપણે, એટલે ફરી ખોલીને આપણે એડ ના કરવું પડે। આપણે એને પીસાઈ જવું જોઈએ, તો પણ આપણે ચેક કરી લઈએ। પીસાઈ ગયું હશે। સરસ સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। ઓકે, બટન બંધ કરી દો। ઓકે, હવે આપણે તરી ચટણી બનાવવાની શરૂઆત કરીશું। ઓકે, મિત્રો 2 વિસલ થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી લઈશું।
ઓકે. મિત્રો મેં કાજુ ખાઉં છું. કાજુ. હવે આપણે તરી ચટણી બનાવવા માટે ગેસ ચાલુ કરી લીધો છે અને ઉપર આપણે કઢાઈ મૂકી છે. હવે આપણે એમાં તેલ એડ કરીશું. તેલ આપણે 4 થી 5 ચમચી જેટલું લીધું છે. હા. તેલ ગરમ થઈ ગયું છે, ફ્લેમને ધીરી કરી લીધી છે આપણે. હવે આપણે તેલમાં થોડી હિંગ એડ કરી છે. હિંગ થોડી કરી આપણે. હવે આપણે જે તરી ચટણી માટેનું જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એને આપણે તેલમાં એડ કરી લઈશું. વડોદરામાં રહેતા હોય કાં તો જે લોકોએ સેવ ઉસળ ખાધું હોય એમને આઈડિયા હશે આ ચટણી વિશે. હા, આપણે એને મિક્સ કરી લઈશું. મિત્રોએ સેવ ઉસળનો વિડીયો જોયો હોય એ પણ આપણે મૂકેલો છે, પણ તમારે જરૂર નહીં પડે કારણ કે મેઇન જે એનો રસો બનાવવાનો છે અમે આમાં તમને બતાવી જ દઈશું. થોડું પાણી એડ કરી લઈશું. હા, ચટણી છે થોડી. મેઇન વસ્તુ રસો જ છે એનો જે બનાવવાનો, બાકી તો સેવ ને એ બધું તો હા સેમ જ હોય છે. અમે વિડીયો મૂકેલો છે સેવસરનો, તમે ચાહો તો જોઈ શકો છો. જે લોકો વડોદરાનો નથી હોતા, અમુક પહેલી વાર સેવ ઉસળ જોયું ને એમને એવા મિત્રોની કમેન્ટ આવી, 3-4 મિત્રો એવું લાગ્યું આ તો તમે વટાણાનું શાક બનાવી દીધું એવું કે. ચાલો મિક્સ થઈ ગયું છે, હવે આપણે આને ઉગાડવા દેવાનું. હા, બહુ વધારે નહીં કેમ કે આપણે પાણી બહુ એડ નથી કર્યું. ના, 2 મિનિટ જેવું ખાલી આપણે એને તેલ થોડું છૂટું પડે આમ. હા, લસણ અને આદુની જે કચાશ હોય એ થોડી દૂર થઈ જાય બસ એના માટે આપણે 2 મિનિટ જેવું આને ધીમી ફ્લેમ ઉપર થવા દેવાનું છે. ઓકે મિત્રો 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણી ચટણી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સેવ ઉસળની તરી ચટણી. અરે હા, સેવસરની તરી ચટણી તોતરાઈ જવાય છે. આજુબાજુથી તેલ પણ છૂટવા લાગ્યું છે. હવે આપણે ફ્લેમને બંધ કરી દઈશું. ઓકે, આને કાઢી લઈએ આપણે. કાઢી લઈશું. સ્મેલ મસ્ત આવે છે. હા, બસ આમાં બધી નહીં આવી રહી અને મારા ચમચી મૂકી દઈશું. તમે સેવસર ખાવા જાઓ ને મિત્રો ત્યાં છે ને આ રીતના આવામાં જ હોય છે તરી ચટણી, એટલે અમે એમાં જ સર્વ કરી છે. વડોદરા વાળા મિત્રોને ખબર હશે. હા, આપણે એને સાઈડ પર લઈ લઈએ. ઓકે, થઈ ગયું કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. તો વટાણા બફાયા છે કે નહીં બફાયા એ ચેક કરી લઈએ આપણે. 2 સીટી વગાડી લીધી છે એની આપણે. હા, બફાયા એટલે સરસ બફાયા છે. બહુ વધારે બફાઈ ગયા છે એવું લાગે છે. નહીં ખાલી ફોતરા ઉડી ગયા છે. હા છે આખા વટાણા. એક જ મિનિટ. છે ગભરાઈ બહુ જાય છે. હવે આપણે રસો બનાવવાની તૈયારી કરીશું. આપણે છેલ્લા પૌવા બનાવીશું લાસ્ટ. હા, બધું તૈયાર થાય પછી. મિત્રો હવે આપણે પૌવામાં નાખવાનો ખાવાનો રસો બનાવવાની તૈયારી કરીશું. આપણે ડુંગળીને ટામેટું લીધું છે સમારેલું, અને આપણે આ રીતના ચોપરમાં ચોપ કરી લઈશું. તમે ચાહો તો ગ્રેવી પણ કરી શકો છો, યા તો હાથથી ઝીણું ઝીણું પણ સમારી શકો છો. મેડમ મિક્સર થી કંટાળ્યા છે એટલે દોરી વાળું ચોપર લઈ આવ્યા છે આજે. હા, બધું બહુ મિક્સર લાવો ને બધી બહુ ઝંઝટ થાય એટલે પ્યુરી બનાવે. ઉતાવળ પણ બહુ હોય છે, મને બધું ભેગું થઈ જાય છે રેસીપી બનાવવાની, જમવાનું બનાવવાની, એટલે મેં એમને ઘણા ટાઈમથી કહેતી હતી કે ચોપર લઈ આવો તો મને ફટાફટ થઈ જાય, પણ એ લઈ આવ્યા છે. આપણે એને ચોપ કરી લઈશું. અને આપણે જેટલી સાઈડનું ચોપ કરવું હોય એટલી સાઈડનું થઈ જાય. તમે આપણે વધારે ટાઈમ કરીએ તો એકદમ ઝીણું થાય અને થોડું
આમાં તમારે થોડી મહેનત કરવી પડે, પણ પેલામાં ખાલી એક બટનથી થઈ જાય. મહેનત થઈ ને એક્સરસાઇઝ થઈ જાય થોડી. અહીંયા સરસ થઈ ગયું છે આપણું ડુંગળી ને ટામેટું ઓકે. ચોપ. મને લાગ્યું પ્યુરી બનાવવાની. હા, મેં પહેલા જ મિત્રોને કહી દીધું કે તમે પ્યુરી બનાવવા ઈચ્છતા હોય તો તમે મિક્સરમાં પીસી શકો છો. હવે આપણે કઢાઈ લઈ લઈશું. ત્યારબાદ ગેસ ચાલુ કરીશું. ગેસમાં આપણે તેલ એડ કરીશું. તેલ આપણે 5 થી 6 ચમચી જેટલું લેવાનું છે. ઓકે. તેલ ગરમ થાય એટલે આપણે થોડી હિંગ એડ કરી લઈશું. ગરમ થવા દઈએ. હા, થોડું થવા દેવાનું છે. આપણે રહી ચટકે એટલું બધું નહીં થવા દેવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. ફ્લેમ આપણે ધીમી કરી દીધી છે. આપણે હિંગ એડ કરી લીધી. થોડી ફ્લેમને કરીશું ખાસ આપણે. હવે આપણે એમાં જે ડુંગળી ટામેટું ચોપ કર્યું છે ઓકે. એને એડ કરી લઈશું. ફ્લેમ થોડી ફાસ્ટ કરી છે આપણે, ફાસ્ટ જ રાખીશું. અચ્છા. ફાસ્ટ ફ્લેમ ઉપર જ આપણે 2 મિનિટ જેવું ડુંગળી ટામેટાને સાતરી લઈશું. તો વરસાદની એટલી રાહ જોઉં છું ને, પણ બસ એક જ વાર પડીને બંધ થઈ ગયો. રોજ જે એકદમ અંધારે છે વરસાદ, હું એટલી ખુશ થઉં ને મારા હસબન્ડને બહુ મજા આવે છે. હું ખુશ થઉં ને વરસાદ ના પડે ને તો. વરસાદમાં નાવું છે પણ વરસાદ જ નથી પડતો. અત્યાર સુધીમાં 2 વખત આવ્યો છે કદાચ સારો. આવે એટલે એટલો બધો પણ સારો નથી આવતો. નોર્મલી રોડ ભીનો થાય એટલો. તમારે ત્યાં પડે છે મિત્રો વરસાદ કે નથી પડતો? મને કોમેન્ટમાં કહેજો. બધે જ પડી ગયો છે, અહીં વડોદરામાં જ નહીં પડતો. આપણે આને કેટલી વાર શેકવાની? બસ 2 મિનિટ. એવું. ફાસ્ટ જ ફ્લેમ રાખી છે. થોડો આપણો ડુંગળીને ટામેટું નોર્મલી થોડું વઘાર લાગે એટલે મસાલો કરી દેવાનો. પૌવા અવસર ખાવાની આમ વરસાદમાં ભજીયાની જેમ એની પણ મજા આવે છે. મજા આવે. સેવસર પણ મજા આવે. સેવસર પૌવાની એક વસ્તુ છે કે બપોરે 12 વાગ્યા પહેલાં ખાઈ લો તમે, 12-1 વાગે, એના પછી તમે ખાઓ નહીં મજા આવે. સવારમાં જ મજા આવશે. થાય તો છે. બપોર પછી ના મજા આવે. રાત્રે પણ નહીં મજા આવે. હા. પછી રાત્રે મોડા 12-1 વાગ્યા પછી બહાર કશે ગયા હોય ત્યારે મજા આવે પાછી. હવે આપણે મસાલો કરી લઈશું. ગેસની ફ્લેમને સ્લો કરી આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ લીધી છે 1.5 ચમચી. આદુ લસણ મરચાની પેસ્ટ. મરચું આપણે લીધું છે, આપણે મોરું જ મરચું યુઝ કરીએ. કાશ્મીરી લાલ મરચું. હા, 1 ચમચી મરચું લીધું આપણે. ઓકે. ધાણા જીરું. ધાણા જીરું આપણે 1.5 ચમચી જેવું લીધું છે. ઓકે. અને હળદર. મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું થોડું ઓછું લેવાનું. એ વટાણામાં આપણે લીધેલું છે. ઓકે. હવે જ્યાં સુધી સ્મેલ ના આવે ત્યાં સુધી મસાલાને શેકવા દેવાના. સાતરી લઈએ, શેકી લઈએ. ફ્લેમ થોડી હાઈ કરી આપણે. તમને સ્મેલ આવશે ને? હવે થોડી શરદીમાં રાહત છે એટલે આજે થોડી રાહત છે. સ્મેલ આવે એટલે મને કહેજો. હા, ગઈકાલે પણ ઘણા મિત્રો કમેન્ટમાં પૂછતા હતા કે તમારી તબિયત કેવી છે? બંનેની સારી છે. મિત્રોનો આટલો બધો પ્રેમ જોઈને ખૂબ જ ખુશી આમ આનંદ થાય છે. આવી સ્મેલ આવી રહી છે. આવી રહી છે.
કલર મસ્ત લાગે છે એકદમ. હા હવે આપણે વટાણા જે બાફેલા છે એને એડ કરી લઈશું. ઓકે. વટાણાનું પાણી આપણે નથી કાઢ્યું, પાણી જોડે જ આપણે એને એડ કરી લઈશું. વટાણામાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખેલું ને. હા. ઓકે. ગરમ ફાસ કરી દઈએ. પાણી જોઈશે બીજું થોડું 1/2 ગ્લાસ જેવું. ઓકે. મિત્રો અમને વટાણા થોડા વધારે પસંદ છે એટલે અમે વટાણા થોડા વધારે વધારે લીધેલા રાખીએ છે. છીએ સેવસળમાં. હા, તમને ઓછા પસંદ હોય તો તમે ઓછા લઈ શકો છો. 1/2 ગ્લાસ પાણી એડ ઓકે, કરી દઈએ. બીજું 1/2 ગ્લાસ બસ હવે આપણે આ રસાને ઉકળવા ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી આપણે પૌવાની જે તૈયારી કરવાની છે એ કરી પૌવા લઈએ. આપણે બનાવવાના છે, બટેકા પૌવા નહીં, ખાલી પૌવા. ડુંગળી નાખીને આપણે બનાવવાના છે. હવે આપણે આને ઉકળવા દઈએ. યસ. મિત્રો આપણો પૌવાનો રસો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને શિફ્ટ કરી દઈશું. સાઈડ પર શિફ્ટ કરી દઈશું. અને ગરમ કરવાની જરૂર નથી, થઈ ગયું છે કમ્પ્લીટ. હા, હવે પૌવા બનાવવાની શરૂઆત કરીશું આપણે. એના માટે આપણે ગેસ તો ચાલુ જ છે. ફ્લેમ ફાસ્ટ કરી કઢાઈમાં તેલ એડ કરીશું આપણે. ઓકે. તેલ આપણે 5 થી 6 ચમચી જેટલું લીધું છે. હવે એને ગરમ થવા દઈશું. હા, તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરવાની છે. ઓકે. મિત્રો તેલ ગરમ થઈ ગયું, આપણે રાઈ એડ કરી લઈશું. અહીંયા મારી નાની ચમચી છે એટલે અમે 2 ને થોડી અડધી નાખી છે. આપણી મોટી ચમચી 1 થાય. રાઈ ચટકી જાય એટલે આપણે હિંગ એડ કરીશું. હિંગ. હાથથી રાખજો. હા, ઓકે, મેં ઝૂમ કરી લઉં. ના એટલા બધા દૂર ના જાઓ. વાંધો નહીં. તો રાઈ ચટકવા લાગી છે. હવે આપણે એમાં હિંગ એડ કરી દઈશું. હિંગ. ત્યારબાદ આપણે જે ડુંગળી સમારેલી લીધી છે ડુંગળી. હા એને એડ કરી લઈશું. જોડે જોડે મરચાં આપણે 2 જ લીધા છે. લીલા મરચાં. હા, સિંગદાણા. સિંગદાણા. હવે મીઠા લીમડાના પાન. હવે તો આ મારે મીઠો લીમડો છે ને અમે જાતે જ અમારા ઘરે ઉગાડેલો છે. બહુ જ સરસ અમારે ત્યાં થાય છે. તો કે હું નહીં, અમારા સસરા બધું કરે છે. તો મીઠો લીમડો એડ કરી દઈશું. આપણે બધી સામગ્રીને ફાસ્ટ ફ્લેમ ઉપર જ આપણે સાતળી લેવાનું છે. ડુંગળીનો કલર થોડો ગોલ્ડન જેવો થાય એટલે આપણે અંદર હળદર એડ કરી અને પૌવા એડ કરી લઈશું. આમાં આપણે બટાકો એડ નથી કર્યો મિત્રો, કેમ કે આપણે સેવસળના રસા જોડે જ ખાવાના છે પૌવાને. એકલા પૌવા હોય તો આપણે બટાકા પૌવા બનાવીશું. હા, બટાકા પૌવા બનાવીશું એકવાર આપણે તમારી સ્ટાઇલથી. બસ બટાકા પૌવા બનાવીશું. વેજીટેબલ પૌવા પણ બનાવવાના છે આપણે. હા, એકલા બટાકા પૌવા કરતા વેજીટેબલ પૌવા બહુ સરસ લાગે છે. તેથી એમ વેજીટેબલ પણ આપણને ખવાય પૌવાની સાથે. અહીંયા ડુંગળી આપણી સતરા લાગી છે, તમે જોઈ શકો છો. કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે. સિંગદાણા પણ સારા એવા આપણા તેલમાં તળાઈ ગયા છે. હવે આપણે હળદર એડ કરી લઈશું. હળદર આપણે તેલમાં જ એડ કરી લેવાની છે, જેથી પૌવા જોડે સારી રીતે મિક્સ થઈ જાય. હળદરને મિક્સ કરી લઈશું તેલ જોડે. પૌવાને આપણે ધોઈ લીધેલા છે. હવે આપણે પૌવા એડ કરી લેવાના છે.
આપણે મિક્સ મિક્સ કરી લઈએ. મીઠું હજુ બાકી છે અને આપણે નીચે ડુંગળીને વધારે આપણું બળી જાય એટલે એના માટે આપણે એકવાર મિક્સ કરી લઈએ. આપણે આ રીતે તેલમાં હળદર નાખી દઈએ ને એટલે પૌવામાં સારી રીતે મિક્સ થઈ જાય હળદર. ઘણા લોકો પૌવા ધોઈ લે પછી એને થોડા કોરા મોટા વાસણમાં કોરા કરી લે ત્યારબાદ એમાં મીઠું અને હળદર નાખીને મિક્સ કરી લેતા હોય છે. પછી એમાં આપણે તેલનો વઘાર મૂકી અને આ રીતે સિંગદાણા, રાઈ, મરચાં, મીઠો લીમડો એડ કરીને પૌવા આ રીતે વઘારતા હોય છે. એટલે બધાની અલગ અલગ રીત હોય છે. હવે ફ્લેમને ધીરી કરીશું. મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે, સ્વાદ અનુસાર નમક. મીઠાને પણ આપણે પૌવા જોડે મિક્સ કરી લેવાનું છે. તો મેં નાની હતી ને હસુ આવે એવી વાત છે. હું નાની હતી ને ત્યારે મમ્મી નહોતા, મમ્મી બહાર ગયા હતા અને મારો ભાઈ અને હું અમે 2 જ જણા હતા. તો ભૂખ લાગી હતી એ ટાઈમે મેગી કે એવું કઈ હતું નહીં એટલે ભૂખ લાગી હતી તો ભાઈ કે પૌવા બનાવીએ. કીધું મને નથી આવડતા કે આપણે બેઉ ટ્રાય કરીએ, મને આવડે છે. ભાઈએ મને કીધું પૌવા ધોઈ લે. પૌવા એટલું તો સરસ આપણે ભાત ધોઈ એટલે સારી રીતે 2 પાણીએ સરસ ધોઈ લીધા. પૌવા કોરા થાય ને પૌવા ભાઈએ જોયા ને તો એકદમ શીરો થઈ ગયો. બહુ વધારે પડતા ધોઈ કાઢ્યા. હા એટલે પૌવા બટાકા બનાવવા ગયા પણ બની ગયો પૌવાનો શીરો. પણ 2 જણાએ ખાઈ લીધું. મમ્મી આવી ત્યારે મમ્મીને કીધું તો મમ્મી પણ બહુ જ હસ્યા હતા. આપણે ખાંડ એડ કરીશું. ખાંડ આપણે 2 ચમચી એડ કરી છે. મને બહુ ગળપણ નહીં પસંદ એટલે, અને એમ પણ રસા જોડે પૌવા ખાવાના હોય ખાંડની જરૂર નથી હોતી. ના, થોડી નાખવી પડે. ના નાખો તો પણ ચાલે. અહીંયા આપણા પૌવા રેડી છે. બસ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ઓકે. પછી આપણે સર્વ કરીશું. પૌવા, રસો અને આપણે સેવ તરી પણ એકવાર બનાવીશું. હા, બસ ખાલી પાવ લાવવાના છે તો પછી સેવ ઉસળ થઈ જશે. હા, પૌવા, ઉસળ, સેવ ઉસળ અને સેવ તરી. આજે અમારે ત્યાં વરસાદ એટલો ચડ્યો છે, સવારનું અંધારું છે પણ પડતો નથી. જીદ્દી થઈ ગયો છે વરસાદ, એવું છે. સાઈડ પર કર ત્યાં સુધી. ઓકે, પૌવાને આપણે થવા દઈએ થોડી વાર. હા, ખાંડ ઓગળે ને ત્યાં સુધી. ઓકે મિત્રો, ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. ઓકે, આપણા પૌવા પણ તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટ તૈયાર કરી લઈએ. ઓકે. તો મિત્રો, સૌપ્રથમ આપણે પૌવા અને ઉસળની ડીશ તૈયાર કરીશું. પૌવા ઉસળ. પૌવા ઉસળ. પ્લેટમાં પૌવા લઈ લઈશું. ગરમા ગરમ. એક કણચો લઈ લો ને. ના, કણચો નહીં લેવો. આજે નાખો. અંદર રસો ને સેવ બધું આવશે. આવશે ખબર છે. ઓકે, બસ. હવે આપણે એમાં સેવસરનો રસો નાખીશું. ઓકે. રસો લઈએ થોડો મસ્ત. હા, બસ. ત્યારબાદ સેવ નાખીશું. વડોદરામાં મિત્રો આ રીતે જ આપે છે. સેવસરની લારી પર જાઓ તો પૌવા પણ તમને આપતા હોય છે. થોડી નાખવા જો, થોડી. ઓકે, હવે આપણે થોડી ડુંગળી. બસ ડુંગળી. ઓકે, અને છેલ્લે આપણે નાખીશું લીલા ધાણા નાખીએ કે છેલ્લા? નાખી દો, વાંધો નહીં. થોડા. ઓકે, હવે આપણે જે તૈયાર કરી છે આપણી
તરી ચટણી તીખી તમતમતી. હા ઓકે મિત્રો તૈયાર છે તૈયાર આપણા છે આપણા પૌવા પૌવા સેવસર પૌવા ઉસળ. પૌવા ઉસળ. ઓકે મિત્રો તૈયાર છે આપણું પૌવા ઉસળ. તમે જોઈ શકો. વડોદરામાં મળતું લારી પર મળે, વડોદરાનું ફેમસ. લારી પર મળે. હવે તો ફેમસ થઈ ગયું છે, જેમ સેવસર ફેમસ છે એ રીતે હવે પૌવા ઉસળ પણ ફેમસ થઈ ગયું છે. સવારે જે ઉતાવળમાં જોબ જતા હોય છે હા, એ ઘણા લોકો બધા લોકો, ત્યાં એ નાસ્તો લોકો કરી બધા લે. પૌવા ઉસળનો નાસ્તો કરીને જતા હોય છે. તો બતાવી દો મિત્રોને. આહાહા, ગરમા ગરમ. ગરમા ગરમ. એકવાર ટ્રાય કરજો મિત્રો. વડોદરાના મિત્રો નહીં, એમને તો ખબર જ છે, પણ જે લોકો વડોદરાની બહારના છે, આ રીતે તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને તમે પૌવા બનાવી દો અને તમને લાગે રસો વધારે છે તો થોડા બંધના પેકેટ લઈ આવો તો સેવસર પણ થઈ જશે. ઓકે, તો હવે આપણે બનાવીશું સેવ તરી. સેવ તરી. ઓકે, આ મોઢામાં લે, ખાઈ લો એકવાર, ચાખી લો. ના ગરમ પણ છે ને, અરે તો ચમચી બહુ વધારે. અરે વાંધો નહીં, થોડું લો, ટેસ્ટ કરી લો. કેવું છે? મસ્ત બન્યું છે. લારી જેવું છે, લારી જેવું એવું. લારી જેવું જ છે, બહુ જ સરસ બન્યું છે. તો હવે આપણે એક બીજી વસ્તુ જે સેવસરની લારી પર કે દુકાનમાં મળતી હોય છે સેવ તરી. એ પણ બનાવીને મિત્રોને બતાવી દઈશું. ઘણા લોકો ખાતા હોય છે. આ ચટણી બનાવી છે તો પછી આપણે બતાવી જ દઈએ મિત્રોને બનાવીને. ખાવામાં થોડી હેવી છે પણ તમને બતાવી દઈએ. મિત્રો હવે આપણે બનાવીશું સેવ તરી. એના માટે અહીંયા મેં એક બાઉલ સેવ લીધી છે. કંઈ ખાસ નથી કરવાનું, કંઈ જ નહીં કરવાનું, ખાલી બે જ વસ્તુ એડ કરવાની છે. હા મિક્સ કરવાની છે બસ. અહીંયા આપણે જે તરી ચટણીની ચટણી બનાવી છે એને લઈશું. હા, મેં અહીંયા નાની 2.5 ચમચી એટલે 2 ને અડધી, કેમ કે મેં મરચું મોરું યુઝ કર્યું છે. હા. મિત્રો તમે તીખાસવાળું મરચું યુઝ કરતા હોય તો એ પ્રમાણે એડ કરજો. બસ હવે આપણે આને મિક્સ કરી લેવાની છે ચટણી જોડે સારી રીતે. થોડીક નાખવી પડશે લાગે, નાની નાખવી પડે. સારી રીતે મિક્સ. મિત્રો આ રીતે જ મળતું હોય છે લારી પર, એટલે અમે તમને બતાવીએ છીએ ને. લોકો ખાય પણ છે, તીખું હા. લાગે પણ લોકો ખાતા હોય છે. લાગે Tasty છે લાગે હવે? છે. નહીં હા. લાગતી ને. આને સેવ તરીકે છે. હા એટલે સેવ તરી કહેવાય. બસ આ થઈ ગઈ. આ પ્લેટમાં કાઢી લેવાની. મિત્રો તૈયાર છે આપણી સેવ તરી. ઓકે, થોડી ઉપરથી નાખી દો. થોડા લીલા ધાણા. એમ તો ધાણા નહીં નાખતા, પણ આપણે મને ધાણા બહુ ગમે છે એટલે થોડા નાખી દઈશું. ઓકે, મિત્રો તૈયાર છે આપણી સેવ તરીની પણ પ્લેટ. તો મિત્રો આજનો પૌવા ઉસળ, સેવ તરી અને તરી ચટણીનો તમને વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.